નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની PDF પણ મળી જશે. મિત્રો, આજના વિડીયોમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે ટેટ કે ટાટ પાસ વગર પ્રવાસી શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની વાત કરીશું. એટલે કે આ ભરતી માટે પરીક્ષા વગર માત્ર ઇન્ટરવ્યૂના આધારે જે તે શાળા પર જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને તેના આધારે તમારું સિલેક્શન થશે. તે ઉપરાંત ટેટ કે ટાટ એટલે કે કોઈ પણ સરકારી પરીક્ષા પાસ હોવું ફરજિયાત નથી. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આ ભરતી માટેની શરતો જોવામાં આવે તો ઉમેદવાર જે તે વિષયના સ્નાતક અને કમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તે ઉપરાંત સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોની તાસ આધારિત વેતન ચૂકવવામાં આવશે, ત્યારે સરકારશ્રીના અન્ય કોઈ લાભો મળવાપાત્ર રહેશે નહીં. તે ઉપરાંત તાસ પદ્ધતિ મુજબ મહત્તમ 1 વર્ષ માટે અથવા ચાલુ વર્ષના શૈક્ષણિક સત્ર માટે એ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી નિમણૂક માન્ય ગણાશે. તે ઉપરાંત સરકારશ્રીના દ્વારા કાયમી ભરતી થતા તાસ પદ્ધતિના શિક્ષકની સેવા આપોઆપ રદ ગણવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમ માટે ટાટ પરીક્ષા પાસ કરનાર અથવા વિશેષ લાયકાત કે અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. એટલે કે ટાટ પરીક્ષા પાસ કરવું જરૂરી નથી, પણ જો પાસ કરેલી હશે તો અગ્રિમતા આપવામાં આવશે. તે ઉપરાંત આ જાહેરાતમાં સુધારો વધારો કરવાની કે રદ કરવાની સંપૂર્ણ સત્તા મદદનીશ કમિશનર અમદાવાદની રહેશે. તે ઉપરાંત નિમણૂક પામેલ ઉમેદવાર કોઈપણ તબક્કે કાયમી થવા અંગેનો દાવો કરી શકશે નહીં. જો ભરતીની વાત કરવામાં આવે તો આ ભરતી અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી એમ 3 વિષય માટે આવેલી છે, જેમાં અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન માટેની લાયકાત છે BA, MA અને અથવા B.Ed. તે ઉપરાંત વિજ્ઞાન ટેકનોલોજીની લાયકાત છે BSc, MSc અથવા B.Ed. આ ભરતી સ્કૂલ ઓફ એક્સલન્સ ગાંધીનગરમાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. તે ઉપરાંત તાસ દીઠ શિક્ષકોનું વોક-ઇન ઇન્ટરવ્યૂ એટલે કે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારે સ્વ-હસ્તાક્ષર અરજી અને લાયકાતના અસલ પ્રમાણિત પ્રમાણપત્રો નકલો સહિત તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 11 કલાકે નીચે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે. એટલે કે આ ભરતીમાં માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.